12 થી 14 વર્ષની ઉંમર, જ્યારે બાળક માટે મિત્રો જ તેની પૂરી દુનિયા બની જાય છે. ઘણીવાર આપણને ડર લાગે છે કે બાળક ખોટી સંગતમાં ન પડી જાય. પણ શું જાસૂસી કરવી એ જ ઉપાય છે? ના, સાચો ઉપાય છે બાળકને સમજદાર બનાવવું. સૌથી પહેલાં જાસૂસી બંધ કરો, એના બદલે તેમની સાથે મિત્ર બનો. તેમને પૂછો, આજે મિત્રો સાથે શું મજા કરી? તને એનામાં કઈ વાત સૌથી વધુ ગમે છે? જ્યારે તમે રસ લેશો ને, ત્યારે બાળક તમારી પાસે પોતાની વાતો ખુલીને શેર કરશે. બાળકને શીખવો કે સારો મિત્ર કોણ છે. પૂછો કે શું તારો મિત્ર તારું સન્માન કરે છે? શું તેની સાથે રહેવાથી તને શાંતિ મળે છે કે તણાવ? જો બાળકના વર્તનમાં અચાનક ચીડિયાપણું આવે કે અભ્યાસથી દૂર ભાગે ને, તો સમજી લેવું કે ક્યાંક ધ્યાન આપવાની જરૂર છે. યાદ રાખો, જો તમે તેમના મિત્રોનું અપમાન કરશો કે મિત્રતા પર પ્રતિબંધ મૂકશો ને, તો બાળક તમારી પાસેથી વાતો છુપાવવાનું શરૂ કરશે. એના બદલે ઘરે એવું વાતાવરણ બનાવો ને કે પોતાના દરેક મૂંઝવણ તમને આવીને કહી શકે. બાળકનો વિશ્વાસ જ તેના સાચા અને ખોટા મિત્રો વચ્ચેનો તફાવત પરખવામાં મદદ કરશે. બસ પ્રેમથી સમજતા શીખવતા રહો, કારણ કે તમે માત્ર વાલી નથી, તમે તેના સૌથી શ્રેષ્ઠ મિત્ર છો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.